સો બોડી તમે કેટલી પણ સારી બનાવી લો પણ એને સ્ટેજની ઉપર દેખાતા નથી આવતું તો તમારી બોડી કોઈ જ કામની નથી. સો વી આર એક્ઝેક્ટલી 15 days આઉટ ઓફ અવર નેચરલ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન ઇન ગોવા. અને આજે સવારે કોફી પીવા માટે કોઈ પણ જાતનો મગ કે ગ્લાસ ના મળ્યો તો કોફીની બરણીમાં જ કોફી બનાવીને પી લીધી. વૈસે अपने को क्या है, अपने को तो सिर्फ पानी निकालने से मतलब है ना. ओह सॉरी, मतलब कॉफी पीने से मतलब है. અને આજે તો એમ કહેવાય કે ભગવાનના રૂપમાં મને ટ્રેડમિલ મળી ગયું. એક પણ મિનિટનો વેટ કર્યા વગર ટ્રેડમિલ અવેલેબલ મળી ગયું. અને આજે તો ભાઈ નચિકેત સર 1 મહિના પછી જીમની અંદર પગ મૂક્યો અને તેમાં પણ 1 કલાક વોશરૂમ જ કાઢી નાખ્યો. પરંતુ મારા કહેવાથી તમે પણ એકવાર નોટિસ કરજો કે તમારી જ્યારે ફિઝિક્સ સારી દેખાવા લાગે ત્યારે તમારું બીજું ઘર વોશરૂમ જ હોય છે. પરંતુ એટલું ધ્યાન રાખજો કે આ ફિઝિક્સ વોશરૂમમાં નથી બનતી તો વોશરૂમમાં નહીં બેસી રહેતા. અને હવે તો જીમનો ફ્લોર પર જંગના મેદાન કરતા કમ નથી રાખતો. કારણ કે જેમ એક રાજા બીજા રાજાને હરાવવા માટે જંગના મેદાનમાં જે મહેનત મશક્કત કરે છે એવી જ મહેનત મશક્કત મારે ખાલી પોઝિંગનો વિડીયો લેવા માટે કરવા પડે છે. સવારના 6 વાગે અને રાતના 7 વાગે તો ચલો ખબર પડે છે કે જીમની અંદર ભીડ થાય છે, પરંતુ બપોરે 1 વાગે જીમની અંદર કેમ નહીં ભીડ? ભાઈ સુરતમાં સ્કૂલો અને કોલેજો બંધ તો નથી થઈ ગઈ ને? ચલો હવે એટલું તો સારું છે કે સુરતના લોકો પણ પોતાના ડેલી રૂટીનમાં ફિટનેસને એક રોલ આપે છે. બટ ભાઈ એનો મતલબ એવો નથી કે તમારે 3-4 કલાક જીમની અંદર જ પડી રહેવાનું છે. કારણ કે જ્યારે તમે તમારી લાઈફને ટાઈમ આપશો ત્યારે તમે અમારું વર્કઆઉટ કરી શકશો. અને ભાઈ 1 વર્ષ ખાલી વર્કઆઉટ કરીને તમે એમ ના બોલો કે બોડીની અંદર રિઝલ્ટ નથી આવતું. આ 1 વર્ષ તમે વગર વર્કઆઉટ, સ્લીપ અને ન્યુટ્રિશનને બરાબર ફોલો કરશો તો 100% રિઝલ્ટ આવશે.